ડોશી તને તમને કશી ખબર નહીં પડતી. હું હેતરમાં વાત જોઈને પોટલી હાથે ઉપાડીને આવ્યો ઉપર નતો બાનું તમે તો બધું જે કરવું એ કરો. બે ત્રણ દાડો તે ખબર છે ને હપુસી સિરિયલ જોઈ નહીં મી. અમે તારા સિરિયલ ની પડી છે હોય મારા કોમ નો પડી છે. આ પેલું ટ્યુશન માં પડી હો બગરી છે. સારું થયું ભલે બગડ્યું નહીં હું હારું થયું એ હોશ કરી આવો. મેં તો હું કશું રોધુય નહીં આવો. લે અમે તારા ટીવી બગડી મો રોધી નહીં પછી તમને શું ખબર નહીં કે મારે સિરિયલ જોયા વગર નહીં ચાલતું. અમે ડોશી મો હાલ નરવો નહીં હાલ થોડો દાડો શેરી પછી ટીવી હોશ કરાવીએ છીએ. સિરિયલ માં એવો ભાગ જોયો તમે કે બધા ભાગ જતા રહ્યો. તને એ સિરિયલ ના ભાગ જોમ્યા એ જોવું ગમે છે પણ પેલા ખેતરમાં હારો થયો એ નહીં જોવાનું. મને તો તાર કરો. એટલે મારે એકલા કરવાનું બધું. મારે સિરિયલ જોયા વગર નહીં ચાલે જો. આ ડોશી રોજ લોહી પી જાય છે હવાર પરન. એ ટીવી હોશ કરી આવજો હારો. અત્યારે હું તારું કપાળ હોશ કરી આવા. તને તો ખબર પડે છે કે નહીં પડતી. આજે રવિવાર છે ડોશી. એ ગમે તે કરીને હોશ કરી મારે કશું જોવા નહીં. મારે સિરિયલ ના બધા ભાગ જતા રહેશું. અમે તારા સિરિયલ ના ભાગ જતા રહે પણ આજે રવિવાર છે શું કણ હોશ કરાવું. અમે શીખર સિરિયલ માં હું થયું છે. શેની સિરિયલ મસ્ત આવતી હતી અને મારા ટાઈમ જતો તો. અમે ટાઈમ મારા હાથેથી કાઢવાનો. લ્યો ઘેર બેઠે ટાઈમ જતો નહીં પેલો હું ખેતરમાં મથી ના આવું તે મારો ફટ લઈને જતો રહેશે. મને પેલી ભેંસો ના તો પૈ કાઢો સર નાખો. હજી બેસો પાડી નહીં. હું તો કશું નહીં કરું. એ ટીવી હોશ કરી આવો નાખો. અમુ ટીવી હોશ કરાવું ના તો ડોશી કશું કામ કરવાની ના પાડે છે. ના હોય તો અત્યારે બેસો પાઈ દઉં કાલે હોશ કરી આવીએ હો. સારું કાલે હોશ કરી આવે તો ઓન બીજું દાબેલ કી જાઉં તો ખબર નહીં પડે ઓન. હા કેટલું બેસો પાણી પીધું. હા ઓ રવિવાર રહ્યો ના તો ટીવી હોશ કરી આવો જજો. અલા એ તો નહીં આપણે ઓળખોણ ચાલતી તે હોશ કરીને આલતી. આજે રવિવાર છે દુકાન બંધ હોય કોણ હોશ કરી આલે. એમ નહીં રવિવાર હોય સર તો ભેંસાનો ડોક્ટર સમ ઘેર આવશું. સબ ટીવી હોશ કરો ઘેર ના આવો. એ ભેંસોના ડોક્ટર તો ઘેર જ આવે કે કોઈ ભેંસોને કોઈ દવાખાનામાં ના જવાનું હોય વાત કરી છે તે. એમ શું કહો છું ટીવી હોશ કરો વાળા સમ ઘેર ના આવો. ના આવે સોયા હોશ કરવા વાળો ઘેર આપણે ઈ લઈને જવું પડે ટીવું. તો ઉપાડીને જોતા ઉપર હેરો. અમુ ઉપાડી અત્યારે શોકન જવું રવિવાર છે. મારા આજે હમણાં 7 વાગે સિરિયલ આવશે શું કરવાનું કયો. તારા 7 વાગે સિરિયલ આવે તું મારું માથું પકવી જોઈ છે આખો દાડો. મારે એમને વન ટીવી માં બેહી રહેવાનું કર. હારું સોની મોની કોમ કરવાનું કર હેડોથી. કશું નહીં કરું જો. નહીં કરું તે ના તો શાક ને રોટલા બનાય. હો તમે તાર બાકી બાકી કંટાળી જોશું તારાથી આ ટીવું ટીવું કરીને તો. તારું ટેપ બંધ કરતી નહીં ટીવું ટીવું કરીને. ઓહો જીવન ટેપ થાય કહું. મારા હારાય 1980 ની સાલનું આલ્યું છે રેડિયો. ચોપ પાડતો નહીં તો ચાલુ ને ચાલુ રહેશે. તારા હાહરાનો હજુ સુધી રેડિયો છે. મારા હારાય 1980 ની સાલનું રેડિયો આલ્યું છે ને આખો દાડો ચોપ પડ્યા વગર ચાલુ ને ચાલુ રહેશે. શું હે રેડિયો? રેડિયો કને કહો છો તમે કને રેડિયો કહો છો. તું તો ગામનો ભૂંભર છો ભૂંભર. અરે પેપર છે તું તો. એટલે જીવન એ ખબર પડતી ને હા રેડિયો ને ભૂંગર શું ચાલે છે તારા ઘરમાં? આ રેડિયો આખો દાડો ચાલુ ને ચાલુ રહેશે. હા હવા રેડિયો તો બધાનો ઘેર ઘેર છે. તારે એકલા રેડિયો નહીં. તમારો રેડિયો તો હારો બંધ થઈ જાય તો આખો દાડો હવાર પડે ચાલુ કરે છે. હું કરું છું અમે ઘેર છે ને ટીવી બંધ છે હોશ કરાવતા નહીં. અમો ડબલું થઈ ગયું આમ શામ સુધી હોશ કરાવવાની હોય. અમો તારું ટ્યુશન નું લાવ્યો છું લે. અરે ટેવું એ ખાસું 1989 ની સાલનું છે. તો પછી હું હોશ કરાવવા ના હોય ઊંડો ખાડો હોય એમાં ગોડી ગાલવાનું હોય. અરે જૂનામાં જૂનું ટેવું છે જોરદાર દેખાય છે એમાં તો. દેખાતું છે જીવન હો. એટલા નહીં વેચતો એટલે આ ડખાય ના સીમ. આ ઈના ડખાશે સરપંચ કયો. જીવણિયા જો ટીવી બગડે તો ડોશી બગડજે. અરે ડોશી તો રોજ બગડાશે સરપંચ. મારે કમ્પ્લીટ થઈ ગયો છું હું પણ આ રેડિયો લોપી જાય છે મારે. ઓનું દુઃખ નહીં જતું. રેડિયો નહીં કરવાનું કોમ કરો બોલે. જોઈ લીધું ને ટીવી કરતા પાવર કેટલો હારે રેડિયાનો. આ તો સરપંચ બેઠા એટલા. સરપંચ તમે બેઠા હો એટલે હવે મને ખબર છે જીવન તમે ખરા મૂસો ગમત બતાવો છો. એને ખબર છે કે સરપંચ બેઠા ને એટલે બે લાફા નહીં મેલે ઈમો. હા હું તો એમ કહું છું જીવણિયા ઘરમાં ખરો ને વધારે કંકાસ સારો નહીં. આમાં લંકા સાથે આખો દાડો કંકા કર કરે સૌ કરવા. વધારાના ડખા ઘરમાં હારા નહીં કે ઘરમાં હે ના પૂરા. લક્ષ્મી આવન તો જતી રહે. અરે એવું જ થાય સરપંચ. ઉપરથી મોદો હતો તે હાજો થયો અને આ લોહી પી જાય છે એક બાદ. સરપંચ હું કહું છું મારા દુઃખ હતું તે ભોણાઈ દોરો કર્યો અને મટી ગયું. એવો કોઈ દોરો નહીં તે મારા લંકારી બોલતી બંધ થઈ જાય. જીવણિયા તો તું તો આવી જા
ભણો તો બધાના દોયરા કરે છે બોબરું હોય નહીં બોલતું કઈ નાખે. અરે મને તો બોલતી બન જ કરી દો એવો દોયરો કરેલ ભણ્યા કે અરે બધો દોયરા કરી આલ તું આઈને એક વાત ભણા ભેગો થા. હું તો એમ કહું છું નકા ઘરમાં ડખા નહીં જાય જીવણા. અરે રોજના ડખા જતા નહીં હાલ હેતરમાં એ સાલ લઈને આવ્યું કે બેસો પાવાની છે ગાયો પાવાની છે પૈયા તાણ તી કાયમનું દુઃખ થાય તો જીવણિયા તારા. અમો હું કરો તમે નાવા તો દોરાના પૈસા થાય ને તે જે 200 રૂપિયા 100 રૂપિયા થાય આલી દો એ તમે ભણમ બે કૂટી લેજો. એ દોયરો કરવા મને વચ્ચે ના ફેવરતા જો. કાયમી માટે બોલતી બંધ થઈ જાય ને એવો દોરો કરી આલ ભણાંકી એ બધી જવા દે જીવણિયા. હું વાહુ કહે તને ખબર છે શું કવાયા હતા આપણા ગામમાં ખરું ને આમાં શ્રાવણ મહિનો બેઠ્યો ને બરોબર એટલે રામધૂન બોલવાની રાશિ છે. એટલે ગામની જેટલી ડોસ્યો હોય ને ઈવન મોકલી દેવાની 1 કલાક મંદિરમાં. સરપંચ હું શું કહું છું માં ડોશી લંકા નહીં આવે સમલ્યા તારી ડોશીને મોઢા રોમનું નામ નહીં લેવડાવું. સરપંચ આ લંકા રહીને મારા એ આખો દાડો ઘેર ભજન જ કરે છે કોઈ એની જરૂર આપવાની નહીં કણ. એ રે ભજન એની જિંદગીમાં કે તારી જિંદગીમાં કોમમાં આપવાનો લે. અલ્યા મંદિરમાં કલાક જાય તો એનું મગજ ખરું ને ભગવાનનું નામ લેતો શાંતિ રહે અને ઘરમાં શાંતિ રહે. એમાં જ મગજ ફરી જાય છે બધાનો. સરપંચ વાત તો સાચી કરી આખો દાડો ટીવી આગળ બેહરે છે હિંમત નહીં એટલે થતી ટીવી મગજમાં. ખાવા આલે છે ને. ખાવા નહીં કે સિરિયલમાં ભાગ મસ્ત મસ્ત આવે છે હા એ ભાગ જોઈને જ બગડે છે તાને. હા જેવો ટીવીમાં ભાગ આવે ને જીવણિયા એવો જ તારા ઘરમાં ભાગ બદલશે રે. આ ભજવા જ છે રોજ મારા ઉપર આમ તમે જો ચરાગોરે રહેશે એક દાડ તને ગોરો કરશે રે. અરે એવું જ છે સરપંચ પણ આ ટીવી હોશ કરાવવાનું ક્યાં પણ હમણાં હોશ કરાવી જ નહીં જો જીવણિયા ટીવી નું દુઃખ કાઢવું હોય ને તો ગામમાં ખરા મંદિરમાં મોકલજે કલાક. ડોશી હું છે ઓય હજી થોડું બોલવામાં ભોટ આખામાં ડોશી નહીં કોઈ. જીવણિયા હજી તો જવાન છે ને આ તો હિરોઈન જેવો લાગે છે. અમે સરપંચ મેલો કઈ ચાલ તમે હું કહું છું હું કહો છો હોજે 1 કલાક રોજ મંદિરમાં તારા જવાનું જો ભજન રામધૂન ને બધું ગાવા સોડા મોડા મારા ઓલે ટીવી હોશ કરેલો મારે સિરિયલ જોવાની છે. મને નહીં લાગતું જીવણિયા તારા ડોશી અંગાર ચાલતું હોય કારણ કે મને નહીં લાગતું અરે રામધૂન કહેવા આવું મંદિરમાં અને તારા ઘરમાં ડખો જાય એવું. અમાર તો શાની હબુ તાર ડોશીને મોકલજો છો. જોઈ લીધું ને જીવણ. સરપંચ જોયું ને મને નહીં લાગતું તારા અરે દુઃખ જાય. હું તો કઉ છું મંદિરમાં ના આવો તો 2 જણ જવાનું રાખો હા તો આવશે પાછી તો ઘરમાં થોડી શાંતિ રહે જીવણિયા. અમે સરપંચ એ તો આબાન ના પાડે મુયા હું કરું જો કે જીવણ મારે તારે કોઈ એકલી ડોશીને બોલાવવાની નહીં. ગામમાં બધા ઘર દીઠ કહેવાનું છે જો. હારું કશો હતો ને આવશે તો મોકલે મોકલજે પાછો. એ હારું હા ડોશી લોય પીજા છે ટીવી હોશ કરાવો અમે ટીવી હોશ કરાવો ને તો પાછી હમુર દીએ ઘરમાં બહાર નહીં ને કરતી આ ડોશી હું કરવાનું કશું કામ કરતી નહીં ડોશી આ પેલા સરપંચ આયા તા તે સબ ગરમી કરતા હતા. ના તો ગરમી નતો કરતો તો સરપંચ બધું સમજાવતા હતા ને, એ બધું કહેતો હતો ના ખૂણામાં લઈ જે ખોડે તું વાને રો હોય કનો અમે સોની મોની રોધવાનું કર હેડ રાધવાનું કરતે તારું. જેટલું એટલું કરવાનું. હારું વધારે છે બકબક નહીં કરવાનું. ના નહીં બગતો છો હે તો સરપંચ હતા એટલે 2 શબ્દો બોલવા વાને પડે રો ગેરો એ હારું આ સરપંચ હતા તે હારું થયું વધારાનું બોલી ના ડોશી નકા તો ધોકો લેસા પાછી ઓછી નહીં ડોશી પણ સરપંચ હતા એટલે બોલી નહીં કશો વાંધો નહીં સરપંચે જ્યાં ગામમાં કહેવા બધો હવે તો ડોશીને કહેવું પડશે કે કલાક હે ને રામધૂન ને ભજન ને ગાવા હોદનાપુર જવું તો પડશે જ ખરેખર ગામમાં કેટલા જણોને સમજાવવા અમારા જીવણીએ જેવી ડોસ્યો ગામમાં હોય ને તો મને નહીં લાગતું ગામ અમારું સુખી થાય. આ તો સારું થયું રામધૂમ મંદિરમાં રાશિ કલાક તો વળી બધાના મગજ ઠેકવાના રે. ઓહો બાબુજી છો હેડ્યા છો સરપંચ તમે શેમ ક્યારે હાથ દીધા છે? હું એ કીધું જતો આવું ઓટો મારતા આવું બસ ઓટા જ મારે મને છે બીજી કોઈ વાર રાખો છો ગામમાં? અમે હું આ રાખવાની તમને લે, આલ્યું હમણાં સારું કામ હોય તો કે હું એકલો કઈ નાખું. હું સારું કરવું છે કયો કે ખબર પડે જેવું હોય લ્યો સરપંચ 3 દાડાથી ફરે છે તને 3 ડોસ્યો આવે છે ગામમાં. સમજો છો હજી સમાચાર નહીં મળ્યા? ખબર છે તમે પ્રવાસ લઈને જતા બધાને મોકલ્યો તો એ એ ડોશીઓને. ફળામાં તાણ બધાના ઘર ભેરવાય છે. સમ અલે આ ગામમાં ખરો ને અમાર શ્રાવણ મહિનો બેઠો ને એટલે ગામમાં 1 કલાક ધૂન રાખી છે. તમારી ડોશી જમના ડોશીને મોકલજો. એમ કયો કે તાણ ભક્તિ કરવાની છે એમ એ તો તને ભક્તિ કરશું તો તને ઘરમાં કોક હમુર રહે. વાત સાચી કરી સરપંચે
હું એ આવો એવું ચિંતા કરતા ન. તમે આવવું હોય તો આવજો, ના આવવું હોય તો કોઈ નહીં, પણ તમારી ડોશીને પહેલા મોકલજો. ચિંતા કરશો નહીં, હું એ આવો ને ડોશી આવશે ને બીજોને ગામમાં કહી દઉં કે આવું બીજું હતું. કોઈ નહીં બાબુજી, અત્યારે ખરા ને માણસો બધા વિચારોમાં ફળ્યા જતા હોય ને અને કલાક ભક્તિમાં બેસે ને તો બધાના મગજ શાંત રહે. વાત સાચી છે. અને ભક્તિ થાય એ બોને બધા રોજ ભેગા થાય, સુખ દુઃખ ની વાતો થાય એટલે ભગવાન આપણને સપોર્ટ કરે. વાત સાચી કરી, અમે સમજ્યા. વાત સાચી કરી સરપંચ, તમે સારું ગોઠવ્યું છે. લ્યો રોમધૂન નું હું તો ખોરતો જ તો આવું ભજન હોય, ભક્તિ હોય, કોઈના ઘેર કથા હોય, આપણે પેલા જતું જ રહેવાનું. આ કથાઓ ચાલુ કરો ને કે ઘરમાં કથાઓ નહીં જોય. જો આ ભક્તિ નું નામ પડ્યું ને ભગવાન ખુશ થઈ જાય, ઉપરથી વરહવા માંડ્યો. એ તો તાને ભક્તિ કરો એ છે બધું. તાને બાબુજી વાતો કરીએ એ કોઈ નહીં. જોજો આ મફળીઓ પીવા આવી છે ને આમાં એ ભગવાને લીલા લહેર કઈ નાખી છે, કોઈ ચિંતા જેવું છે નહીં. બાબુજી એ તો બધાની ઓર રાખે છે, પણ આપણે કોઈની ઓર નહીં રાખતા. અને સરપંચ એક વાત તો સાચી જ છે કે જીવનમાં બધું હોય પડી રહેવાનું છે. બાબુજી મારા જેવા ડોહાય બધા જતા રહ્યા, શું સાથી બોધીને લઈ ગયો? અરે આપણા ડોહાય જતા રહ્યા, હો વીઘાના માલિક હતા, એ બધા વીઘા હોય પડી રહ્યા. બધા જતા રહ્યું, 100 વીઘાના નહીં, 200 વીઘાના 500 વીઘાના છે એ જતા રહ્યું. અને બંગલા બનાયેલા હોય પડી રહ્યા, જાહો જલાલીએ હોય પડી રહી, પણ હંગાતી હું જ્યું પોચ ઓગળિયોનું પુનઃ હંગાતી જ્યું છે. બાબુજી તમારો ભાવ હશે ને તો મરી ગયા પછી આ લોકો તમને સંભાળશે. જીવનમાં કોક હારું કરીને જો. વાત સાચી છે. તમે જે માર્ગ ખોળ્યો છે ને એ હાથો જ છે. ભક્તિનો માર્ગ જ હાથામાં મી તો હાથો. જલ્યો તો પણ બીજોને પકડાવો છે. આવું કીધું મારા બધા કહેવાનું છે જી ગામમાં. કશું વાંધો નહીં, એક દાડો મારા તરફથી પ્રસાદનું ગોઠવશું. હો જો બાબુજી આવા તને વિચારો જવું. ચિંતા નહીં, આખો શ્રાવણ મહિનો રોમધૂન કરીએ ને મારા તરફથી એક દાડો પ્રસાદ. લ્યો જોયું ને ભક્તિના લાઈનમાં તો ફરીએ છે લે બસ લે હોમોથી દાતારો આપવા માંડે. લ્યો આવા વિચારો જો બાબુજી જેવા. અમો વરસાદ આવ્યો છે, અમો ચિંતા નહીં. નાવાય તો અમુ શાંતિથી ઊંઘવું છે. અમુ લંકા એમ નહીં ક્યાં કે હેતરમાં જો અમુ ઊંઘવા દે શાંતિથી થોડી વાર. આહા. આ લોકો વરસાદ ચાલુ થઈ ગયો. ખબર પડે છે કે નહીં? આ પાડે ગોળી પરેલો છે. એટલે તો આને મારો કોણ રોજ છે હોય કણ? આ ઢાળીમાં લઈ બધો. આખો દાડો લોહી પી જાય. આમાં શોકન હું લોહી પી જઈશું. આ લોહી પી જાય માં તો હરી જેવો થઈ ગયો છું હું. ઉપર છે મુવાઈ કણ આઈ તા તો તોરા હોશ છે ને ન કયા ફૂટી જે વાતા. હારું સોની મોની બંધ થા અમે બોલે વગર. જીવનલાલ, આવે બાબુ બા. આવો બાબુ મને જાઓ. ઝઘડો ચાલે છે. અમો અને વરસાદ આવ્યો ખબર નહીં પડતી. એટલે બેસો બધોની હોય. આમ તમે શાંતિ રાખો કે આટલી ઉંમરે આવું બધું ના બોલાય. થોડું બોલવામાં મર્યાદા જોવા. તમારા ઘર ધણી કહેવાય, અરે ધણી કહેવાય તમારા. અને એવાનું થોડું મોન હાલો. હું કેટલાથી હભળતો આવું છું કે પાડાને ગોળી પડ્યા છો કી. અરે ફરે હું કરું છું તમે? જો પેલી બેસો પલળી જાય. આમાં બધું હોય જ રહેવાનું છે. વધારે હાય કરવાની આવતી નહીં. ભગવાનને બધું આલ્યું છે એ મોણો તમે. આ બધા ઝઘડા બગડા મેલો બધું જીવન, આ બધા હના ઝઘડા ચાલે છે. કે લોહી પી જાય. હું લોહી પી જાઉં નહીં. બાબુજી આ તો કાયમની ટેપ બંધ રહેતી જ નહીં. મારા હારાઈ આલી હતી. આમાં તારું તો ખૂન હાલત તું બંધ થવા દે. એ થોડું બોલવા મર્યાદા રાખો. આવું ના હોય. જોજો બાબુજી શું બોલે છે. આ જીવન તારે થોડું બોલવામાં ભાન રાખવું પડે. તારા હારાઈ ટેપ નહીં હાલી. ઈવાની સોળી હાલી તે તમારો બાયણો ઉગાડો રહેશે ને કે તમારો બાયણો હનો ઉગાડો રીલ્યા. અમુ બાબુજી આખો દાડો બોલ બોલ કરે એટલે પછી બીજું શું એ તો કહું? આપણે થોડું બોલવામાં ભાન રાખવું પડે. એનીએ થોડું બોલવામાં ભાન રાખવું પડે. અને શીખો કોઈ પેલા સરપંચને આખા ગામમાં ફરીને ગોઠવ્યું છે કયો. ઓહો આ તો ખરા હોય કણ. તે હું વિચાર કર્યો. મારે તો ડોશી ના પાડતી હતી. અલે આ મગજ ચક્કર નહીં, હું ડોશી ના પાડતી હતી. આવો સમય શોથી મળવા અને આખી જિંદગી અમુ લડ્યામાં અને રખડ્યામાં અને મોજ મસ્તી કર્યામાં જઈશ. અમુ ગળપણ આવ્યો. અમુ તો વળો ભક્તિનો માર્ગ પકડો. અમુ તો પકડો. પણ બાબુજી મેં તો કીધું પણ ડોશી એવું છે ખબર મારા પેલી ટીવી બગડી છે કે મને કે ટીવી હોશ કરાવો. મારે તો શાય નહીં જવું એમ કે છે. અલ્યા હું ટીવી વોચ કરાવ. આ ટીવીઓનું જોઈને આ બહેરો શીખ્યા છે ને આ મનોરંજનમાં આપણે તમે બધા બગડ્યા છો. હા એ વાત કોઈને છે. કોઈ કીધા જેવું જ નહીં. આપણા સંસ્કૃતિ સેવી હતી. તમે જો તો આપણા સંસ્કારો કેવા હતા, આપણું કલ્ચર કેવું હતું. ભારતની સંસ્કૃતિ આખી બદલાઈ જઈ. અરે આ વિદેશનું બધું જોઈને આ બધું થયું. હા બાબુજી તારે- એવું થયું છે, બદલાઈ આમાં ગયું. ટીવીઓમાં શું આવે છે? ટીવીઓમાં સિરિયલોમાં શું આવે છે ખબર છે તને? હાહુ વહુનો ઝઘડો, દેરોણી જેઠાણીનો ઝઘડો, આ બધા ઝઘડા જ આવું છે. અને બહેરો બસ આ સિરિયલો જોવું ને, દેરોણીઓ જેઠાણીઓ લડે, હાહુ વહુ લડે,
છોકરો લડે આ બધો ઝઘડા જ આવે છે અને કે કાલે શું થશે પરમ દાડા શું થશે આવું જોઈને ઘરોમાં ઝઘડા પહેયા છે. હા એમાં ડોશી વધારે બોલ બોલ કરે છે. હવે હારામાં હારો સમય આવ્યો છે, શ્રાવણ મહિનો આવે છે. પેલા હું હતું ડોહાવું કરતા, નવરા બેઠા ભજન કરતા, ભક્તિ કરતા, રોમધૂન બોલાવતા અને આ સરપંચ ને એર્યું ગોઠવ્યું છે ગામમાં. તો કશો વાંધો નહીં, કાલથી આપણે ત્યાં જ જઈને બેસી રહીએ. હું એ ડોશીને લઈને જવાનો છું. ના હું યા ડોશીને લઈને જઈયો. તું તાર ના હોય તો ક્યાં લંકા હું કહું લંકાઓ ડોશી આવજો પાછો કાલથી. અરે ગામમાં પેલા સરપંચ નતા આયા કેવા રોમધૂન નું ગોઠવ્યું છે. ના હોય તો આવન લઈ જો. હું ઘેર તો રોજ ભક્તિ જ કરું છું. હું તમે ભક્તિ કરો છો અમને બધી ખબર છે. આખું ગામ ભક્તિના માર્ગે જાય છે ને તમે આ સિરિયલો જોઈને બગડો છો. તમને શરમ નહીં આવતી? આમ સિરિયલોમાં હું આવે છે હું કહી દઉં હોપડો. દેરોણી જેઠાણી લડું છું કે નહીં લડતો મોય? જબરજસ્ત છે સિરિયલ હું. હા હું લડું છું કે નહીં લડતો? તિજોરીમાંથી ચોરી થાય અને ઝઘડા પહે ને આ બધું સિરિયલોમાં હોય છે. બીજું શું હોય છે? ઓને આટલો ભાગ ના આલ્યો, ઓને આ ના આલ્યું, ફલાણું ના આલ્યું. એમના એમ તમારો મગજ બગડે છે. આ બધું જોવો નહીં અને ભક્તિનો માર્ગ વાળો અને જોવું હોય તો સમાચાર જોવો, ભક્તિના સંદેશ જોવો. આ લોકો મંદિરોનું છે એવું બતાવું છું વિડીયોમાં એ જોવો. ઓનું તો મગજ ખાલી થઈ ગયું છે બાબુજી. અને આ બધું જોવા એટલે તમારા મગજમાં વિચારો પહેલા તમારા ઘરમાં ઝઘડા પહેવાનું કારણ જ આ. હા બીજું કોઈ નહીં. તમારા ઘરમાં ચમ ઝઘડા પહેર્યું છે, અમારા ઘરમાં ચમ નહીં પહેતો? મારા શીખવા જોડે નહીં, તું શીખ. એ થોડું બોલવામાં ભાન રાખો. તમને મારે શું કેવું કયો? અરે ભાઈ ભૂજા બોલું છું. તાને તેવું ધાન કહી દેવું છે બાબુજી. શું જોવા? આમ તું એ થોડું બોલવામાં ભાન રાખ. અને ના હોય તો આ ગામમાં આવો રોમધૂન બોલાય છે સરપંચ ને. આખા ગામનો બહેરો ભેગો થયો, આખું ગામનો આદમીઓ ભેગા થયું, ડોહા ભેગા થયું. એટલે બધા ભેગા થઈને બેસી એટલે હારી હારી વાતો થશે, ભાઈચારાની ભાવના આવશે અને ભક્તિનો માર્ગ બધા અપનાવશે. કશો એ વાંધો થોડું નહીં. મગજ શાંત રહે અને ઘેર આવો ને એટલે રાતે ઊંઘે હારી આવે હા વાત સાચી અને છે મગજ બાબુજી. ફ્રેશ રહે ને એટલે તમારો ખેતી હારી થાય, કોમ હારું થાય, ઘરમાં બધું હારું થાય. સારા વિચારો હોય તો રસોઈ હારી બને. હારું ખો એટલે હારું હુજ. અને જો ઉતાય આ બાબુજી બોલે. આ ભક્તિનું નામ વાપરીને તો ભગવાન ખુશ થઈ જશે. તમારે એક માટલું પાણી લાવવું હોય તો એલો થાક લાગે છે. અરે ઘણો થાક લાગે આ હો. જોજે ઉપર વાળા કોઈ વરહાયું છે, કોઈ વરહાયું છે. લીલા લેર થઈ જશે. ટાઈમ સર વરસાદ આવે છે હો પાછો. તાને આ હારું વિચારો, થોડું વિચારો. પહોંચી રાખ્યું છે. ઓવા હું જઉં છું, આ પલળી રહું ના. હારું હારું. એ હારું. જોયું બાબુજી કેટલું કઈ ગયા. બધું જોયું. તું વાપર. તારા મું ઉતાર. ના તો તમે ભૂતવાને રાતે તમને ભોજનમાં જવાનું રાખો બધું કેવું. અરે. મને કોઈ જરૂર નથી. ગોડી તને કશું ખબર પડતી નહીં. આખા ગોડી છે કે હું ગોડી છું. તાણા બાબુજી કેટલું બધું કઈ ગયા. કેટલું કઈ ગયા? કે હોદે આવો આ મંદિર બધો બનો છે. માત્ર નાજી શું લાગે કે તે કોણ જવાનું છે? આમ આપણે બે જણો જશું અંગાથી. આય ને. ભજન છે ને? અરે ભજન ને બધું ઘણું રાખ્યું છે. પ્રસાદી ને બધું વેચી કરતો. બધું આવે. હારું હારું હમણાં હોથી જઈએ. ના હોય તો રધવાન કરજે, ખાઈને પછી જઈએ છીએ યાર. સારું છે. હો. હા હા સારું કર્યું. ડોશી મોની જઈ. ના હોય તો હોજુ ભજન ને શું તો જવું તો પડશે. બધો ઘણો આવશે ગોમનો. બાબુજી કી ઘરમાં ઝઘડો ના કરવો હોય ને તો ઠંડા રહીને બોલવું પડે અને ટાઢા રહીને બોલવું પડે. અને એ થોડું ઉતાવળું બોલે ને તો આપણે થોડું મંદું બોલે એટલે ઝઘડો ના થાય. પણ એ ઉતાવળું બોલે ને આપણે ઉતાવળું બોલે ને તો ઝઘડો થાય. એટલે અમે હે ને લંકા ડોશીને શાંતિથી સમજાવવાની અને એને આપણે તો ગેર કોમ કરવાનું. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.